શ્લોક? કાકડી ખાય છે. બીજું શું કરે છે? ટીવી જોવે છે. જો ભાઈ ટીવી જોઈ રહ્યા છે. શું આવે છે ટીવીમાં? શું આવે છે? ચીકુ ઓર બંટી. તને બહુ ગમે છે એ? પહેલો ક્યાં ગયો? બાના ઘરે ગયો એમ? તુલસી વાવા છે તો મેં તુલસી માટે એક કુંડું લઈ લીધું છે. એક કુંડામાં મેં કાણા પાણી નાખ્યા છે અને પછી આપણે જે નારિયેળ હોય ને, નારિયેળના છોતરા, એ છોતરા લઈને મેં એની મેં કટિંગ કરી દીધા છે. તો હા, પણ થોડું હાર્ડ પડશે, પણ ધીમે ધીમે કટિંગ કરશો એટલે તમારે સરસ થઈ જશે. અને એની મેં થોડું 2 ઇંચ જેટલા નારિયેળના છોતરા નાખી દેવાના છે અને ત્યાર પછી આપણે માટી નાખી દઈશું. માટી નાખ્યા પછી ખાડો કરીને હું તુલસી વાવી દઈશ. મારા તુલસી આજે મેં ઉગાડી દીધા છે. છોડ લાવી હતી હું તો હવે બરોબર બાજુથી માટી નાખીને સરસ જો મારા તુલસી થઈ ગયા છે. કેટલા સરસ તુલસી લાગે છે. હવે મેં ખીચડી બનાવી હતી તો ખીચડી વધી તો મેં વિચાર્યું તો ચલો કંઈક ખીચડીનું કંઈક બનાવીએ. લોટ લઈ લીધો છે, પછી હળદર નાખી, મરચું, ગરમ મસાલો, પછી મીઠું તમારે સ્વાદ મુજબ નાખવાનું છે. પછી લસણ અને મરચાં ટીચી દીધા હતા મેં, એ અંદર નાખી દીધા છે. પછી આપણે બધું મિક્સ કરી નાખીશું બરોબર હલાવીને. મિક્સ કર્યા પછી આપણે ખીચડી અંદર નાખી દઈશું એ લોટમાં જ. સરસ રીતે ખીચડી આપણે અંદર એના ગાંઠિયા ના રહી જાય એવી રીતે નાખવાની છે. પછી આપણે લોટમાં મિક્સ કરી લઈશું બરોબર. પછી આપણે તેલ નાખી દઈશું એની મય 2 પરી મેં તેલ નાખી દીધું છે. પછી આપણે એનું મોયણ મિક્સ કરી લઈશું બરોબર. આપણે જે નોર્મલ પાણી લઈને એ જ પાણીથી આપણે લોટ બાંધવાનો છે આની મય. તો આપણે પાણી લઈને લોટ બાંધી દઈશું. બધું મિક્સ કરીને લોટ બાંધીશું આપણે. તો આપણો લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણો લોટ કેવો બંધાઈ ગયો છે. તો હવે પછી આપણે એમાંથી આપણે ગુલ્લો લઈને અટમણ કરીને રોટલી વણવા લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો કે કેવું બનાવ્યું છે. રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તવીમાં શેકવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ બધા આવી રીતે થેપલા આપણે કરી દઈશું. આને ખીચડીના થેપલા કહેવાય છે. આપણા થેપલા બનીને રેડી થઈ ગયા છે. તો હવે થેપલાની જોડે ખાવા માટે આપણે મરચાં તરી લઈશું. તો તેલ લીધું છે, તેલમાં રાઈ નાખી છે. રાઈ નાખ્યા પછી થોડી ચપટી હિંગ નાખી છે. હિંગ નાખીને મરચાં નાખીને આપણે બરોબર હલાવી લઈશું અને જ્યાં સુધી ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. અને મીઠું નાખ્યું છે.
મરચાં આપણે કન્ટિન્યુ હલાવવા પડશે, કારણ કે તે દાજી ના જાય એની માટે. પછી આપણે એને ઢાંકીને થવા દઈશું 2 મિનિટ. તો આપણા મરચાં જુઓ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.